Hello friends, how are you? Standard 8 Mathematics chapter number 9. Today we will discuss about the point multiplying a polynomial by a polynomial. બરાબર છે. આપણો ટોપિક જે છે એ કયો છે કે બહુપદીનો સાથેનો ગુણાકાર. ઓકે, ધેન આફ્ટર આપણો ફર્સ્ટ પેટા પાર્ટ જે સબ પોઈન્ટ છે એ કયો છે? મલ્ટીપ્લાઇંગ બાયોનોમિયલ. બરાબર છે. એટલે શું છે આમાં? તો દ્વિપદી સાથેનો ગુણાકાર. હવે જો અહીંયા 2 બાયોનોમિયલ છે, 2a + 3b અને બીજો છે 3a + 4b. બરાબર છે. હવે આ શું છે? બોથ બાયોનોમિયલ છે. બરાબર છે. હવે આમાં શું કરવાનું છે તમારે? 3a + 4b * 2a + 3b છે. હવે અહીંયા આપણે શું કરીશું કે વારાફરતી છે તો 3a અને આ પદમાં લખી દીધું છે, તો વારાફરતી શું કરવાનું છે આપણે કે આ આખું પદ છે અને આ પદ સાથે શું કરવાનું છે? મલ્ટીપ્લાય કરવાનું છે. તો અહીંયા આપણે શું કર્યું છે કે આ પદ છે ને આખું 3a વાળું પદ આને ગુણી કાઢ્યું છે. જુઓ, 3a વાળું પદ આને ગુણ્યું છે, પછી વત્તાની સાઈન તો અહીંયા છે, ફરી 4b છે અને આ પદ સાથે ગુણાકાર ડાયરેક્ટ કર્યો છે. બરાબર છે. તો એ શું કરવામાં આવશે? આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, વત્તા મધ્યમાં નિશાની આવશે. આનો આની સાથેનો ગુણાકાર વત્તા આનો આની સાથેનો ગુણાકાર. હવે શું થશે આપણે જોઈએ. 2a અને આનો આની સાથે એટલે શું મળશે? 3a × 2a પ્લસ વત્તા છે 3a × 3b વત્તા તો છે જ, એટલે આનો આની સાથેનો ગુણાકાર એટલે 4b × 2a વત્તા 4b × 3b. બરાબર છે. એટલે 2 અને 3 6a², 3 × 3 9ab, 4 × 8ab પ્લસ 12b², 6a² પ્લસ 17ab પ્લસ 12b. હવે શું છે? ab = ab, તો આપણે આને શું abમાં લખી દઈએ. હવે આને શું કરવાનું છે? એના ફોર્મ પ્રમાણે લખી દેવાનું છે. તો આ પેલું લખવું તો આ લખાય. ઓકે, રહેવા દો. ના બરાબર જ છે. a² + b 2ab + b². ઓકે, આ બરાબર છે. બરાબર છે. તો આન્સર કેટલો મળે છે આપણને? 6a + 70a + 12b. બરાબર છે. ધેન આફ્ટર આ છે સમ્સ. બરાબર, એક સમ્સ કરાવું છું. હવે આનો શું છે? 4x - x - 4 એન્ડ 2x + 3. બરાબર, અને મલ્ટિપ્લિકેશન લેવાનું છે. x આની સાથે આખો ગુણવાનો છે અને -4 છે આની સાથે ગુણવાનું છે. બરાબર છે. હવે x નો 2x સાથેનો ગુણાકાર, 2x², x. હવે શું કરવાનું છે? 3x સાથે હતો એટલે શું થઈ જશે? 3x થઈ જશે મલ્ટિપ્લિકેશનમાં. બરાબર છે. આ 3x થઈ ગયું. હવે શું છે કે માઇનસ છે. માઇનસ એટલે શું? -4 2x -3. બરાબર છે. એટલે શું થઈ જાય? x². આ 3x થઈ જશે, આ 8x થઈ જશે અને આ 12 થઈ જશે. હવે આ શું થઈ જશે? બાદ થશે એટલે કેટલા મળશે? -5 મળશે. એટલે 2x હોય -5 + 12. બરાબર છે. ફરી સેમ છે. a + 7 અને b - 7. તો a + 7 છે × b - 5 કર્યું છે. તો શું કરવાનું? એનો આની સાથે મલ્ટિપ્લિકેશન અને 7નો આની સાથે મલ્ટિપ્લિકેશન. પણ ધીમે ધીમે આને મલ્ટીપ્લાય કરવાનું, આને મલ્ટીપ્લાય કરવાનું. બરાબર છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ ab - 5a + 7b - 35. હવે આને સિમ્પ્લિફાય કરીશું. બરાબર છે. તો શું મળશે? બાય સિમ્પ્લિફાઈડ વી વિલ ગેટ. ના આવું જ રહેશે આ. બરાબર છે. હવે એક મસ્ત આવ્યું છે મલ્ટીપ્લાઇંગ બાયોનોમિયલ બાય ટ્રાયનોમિયલ. હવે બાયોનોમિયલ હશે એને આપણે શાની સાથે મલ્ટીપલ કરવાનું છે? ટ્રાયનોમિયલ સાથે. બે પદીનું દ્વિપદી સાથેનો આપણે ગુણાકાર કરવાનો છે. બરાબર છે. હવે બાયોનોમિયલ a + 7 છે, ટ્રાયનોમિયલ આ છે. તો હવે શું કરીશું? વારા પરથી આનો આની સાથે કરીશું, વત્તા કરીશું, આનો આની સાથે કરીશું. બરાબર છે. હવે આ બહુ સિમ્પલ વસ્તુ છે. આનો આની સાથે કરીશું એટલે a³ મળશે. આનો આની સાથે પ્લસ તો પ્લસ છે, પણ અહીંયા a છે તો આનો શું છે? 3a² થઈ જશે. પછી 5 છે તો 5a થઈ જશે. પછી શું થાય? આ તો
પ્લસની સાઇન છે તો પ્લસ 7નો આની સાથે મળે 7a² થઈ જશે. પછી આનો આની સાથે મલ્ટિપ્લિકેશન છે પણ સાઇન વત્તા નહીં કરવાની, વત્તા 7 3 21 એ થઈ જશે અને 7 5 35. હવે શું કરવાનું છે કે હવે આને સિમ્પ્લિફાય કરવાનું કે આપણે એઝ પોસિબલ એઝ વી કરી શકીએ એટલું સિમ્પ્લિફાય કરવાનું છે. બરાબર છે. હવે a³ છે પ્લસ 3a² છે પ્લસ 7a છે. બરાબર છે. આ ને આ ટર્મ સાથે લાવી દીધી છે અને આ ટર્મ કેવી સાથે લાવી દીધી છે અને વત્તા આ રીતે કર્યું છે. તો a³ થઈ જશે 10a² થઈ જશે, 26a થઈ જશે અને 35 થઈ જશે. બરાબર છે. હવે આ કેવું લાગે? સરખું જ લાગે છે ને, એટલે પૂરું. બરાબર છે. દેન આફ્ટર બરાબર છે. હવે એક્ઝામ્પલ 10 કરી જોઈએ. હવે એક્ઝામ્પલ 10 માં શું થાય છે? બરાબર છે. હવે જુઓ, સિમ્પ્લિફાય a પ્લસ b ઇન્ટુ 2a માઇનસ 3b પ્લસ c માઇનસ 2a અને 3b. બરાબર છે. ઇન્ટુ c છે. બરાબર છે. આ થોડું કંઈક અલગ તમને લાગશે અહીંયા. બરાબર છે. પણ આપણે બેવાની જરૂર નથી, કોઈ એક ટર્મ પકડી લો. બરાબર છે. હવે એક ટર્મ છે એટલે આ બે ટર્મ છે ને આ સાઈડમાં રાખો. પહેલાં આ ટર્મનો વારો કાઢી નાખીએ. બરાબર છે. એટલે આ જે ટર્મ છે પહેલાં a સાથે ગુણો અને b સાથે ગુણો. એટલે a સાથે ગુણો એટલે 2a થઈ જશે, 2a² થઈ જશે, આ જ માઇનસ 3ab થઈ જશે. આની સાથે ગુણા એટલે ac થઈ જશે પ્લસ. બરાબર છે. પ્લસ b છે એટલે b ગુણાશે 2a માઇનસ 3bc સાથે. એટલે શું મળશે? 2ab મળશે, માઇનસ 3b² મળશે, પ્લસ bc મળશે. બરાબર છે. હવે આને જેટલું સિમ્પ્લિફાય કરવું એટલું કરી શકીએ છીએ. આ જો 3ab છે ને 2ab છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, પણ એક વાર રહેશે. શું રહેશે? ab. 2a² માઇનસ ab રહેશે, પ્લસ 3b² રહેશે અને bc રહેશે અને પ્લસ ac રહેશે. બરાબર છે. હવે આ વસ્તુ એક થઈ ગયું છે એટલે માઇનસ 2a માઇનસ 3b ઇન્ટુ c છે, 2ac અને 3bc છે. બરાબર છે. બરાબર છે. હવે આ જે પદ છે 2abc અને 3 વાળું એ સાથે સાથે મૂકી દેવાના છે એઝ યુઝ્યુઅલ. બરાબર છે. તો આખું પદ મૂકી દીધું છે. આની વેલ્યુ કેટલી હતી? આની વેલ્યુ આ થઈ ગઈ અને આની વેલ્યુ આ થઈ ગઈ. બરાબર. જોડે લખ્યું તો વાંધો નથી, પણ સાઈડમાં રાખ્યું છે. તો 2a² છે, મૂકી દીધી વેલ્યુ. હવે એને છૂટું પાડો તો અહીંયા છે તો શું? તો માઇનસ કૌંસની બહાર માઇનસ પ્લસ થઈ જશે. તો શું મળશે? તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે ac એટલે આ 3ac થઈ જશે, 2a² માઇનસ ab માઇનસ 3ab² પ્લસ bc પ્લસ ac માઇનસ 2ac પ્લસ 3bc છે. તો હવે જે સરખા થતા હોય આ ને આ કેટલા થશે? 3bc થઈ જશે, 3ac થઈ જશે. આ ચલો આને બહાર કાઢ નાખ્યું આને. તો આને આ શું થઈ જશે? ab છે, 3ba છે, પછી bc પ્લસ 3bc અહીંયા લાવ્યા કારણ કે bc સરખા છે અને ac અને આ ac સાઈડમાં લઈ ગયા છે. બરાબર છે. તો હવે થશે શું? તમે જોઈ શકો છો. તો આટલું તો પૂરું થઈ જશે.
આનું એડિશન થઈ જશે, કારણ કે કેવું છે, સરખું છે. એટલે શું મળશે, 3b² માઇનસ એ થઈ જશે, આ 4bc થઈ જશે અને આ ac થઈ જશે. તો આપણો આન્સર છે શું છે, સોલ્વ થઈ જશે. તો જે તમારે 9.4 છે એક્સરસાઇઝ, એ તમારે જાતે કરવાની છે, બરાબર છે. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ડે.